જેલ રોડ ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ પ્રી પ્રાઇમરી સ્કૂલમાં કેજી સેક્શન પૂર્ણ કરનાર 150થી વધુ ટાબરિયા વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ શાળાના પ્રિન્સિપાલ ફાધર જોબી, ફાધર અબ્રાહમ, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રતિભાબેન મહેતા અને સિસ્ટર નીતાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના નૃત્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમમાં વાલીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેજી સેક્શન પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફાધર જોબીના હસ્તે ડિગ્રી પ્રમાણપત્ર એનાયત કરાયેલ. પ્રાસંગિક વક્તવ્યમાં ફાધર જોબીએ શાળામાં ઘટી રહેલી દીકરીઓની સંખ્યાના સંદર્ભે વાલીઓને ટકોર કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે બેટી બચાવો બેટી પઢાઓની વાતો બહુ થાય છે, પરંતુ શાળાઓમાં દીકરીઓની સંખ્યા ત્રીજા ભાગની જોવા મળી રહી છે. સામાન્ય રીતે હવે કોન્વોકેશન સેરેમની સમારોહ ત્યારે ગોઠવતા હોય છે. આપણી પાસે મોટી મેડિકલ કોલેજ છે. દીકરાઓ દીકરીઓ ભણી ગણીને મોટી ડિગ્રીઓ મેળવે ત્યારે મોટી મોટી કોલેજોમાં મેં જોયું. પણ આપણે નાના એવા ભૂલકાઓ અમારું બાળ મંદિર છોડી પ્રાથમિક વિભાગ તરફ અહીંથી ઉત્તીર્ણ થઈને પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવા પાછળ એક હેતુ છે. બાળકોનું ઘડતર એવું કહેવાય છે 7 અને 8 વર્ષની અંદર હોય છે. એમના વ્યક્તિત્વનો જે પાયો છે એ માણસ કેવો હોવો જોઈએ, કેવી હોવો જોઈએ, એ નાની ઉંમરમાં જ નક્કી થતું હોય છે. એ ઉંમરના બાળકોને આગળ લાવવામાં અને મહત્તમ રીતે એમને મેક્સિમમ પ્રોત્સાહિત કરવા માટે અમે ઉત્સુક છીએ. હું અહીંયા આ વક્તવ્ય માટે આવતા પહેલા મિસને પૂછ્યું, આપણા બાળમંદિરમાં દીકરીઓ કેટલી? તેમણે કીધું 30% કે 35% દીકરીઓ હશે, બાકી 70% ભાઈઓ છે. તો અહીંયા બેઠેલા પણ તમને ખ્યાલ આવી જશે. જે આપણને ઘણું બધું કહી જાય છે મારા